નમસ્કાર। આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખી અને ગુજરાતની અંદર જે રીતે આજે કિન્નાખોરીની રાજનીતિ કરવામાં આવે છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જે રીતે પ્રતાડિત કરવાનું, એના પર એફઆરઆઈ કરવાનું, ખોટા કેસો નોંધી અને જેલમાં નાખવાનું જે કામ આજે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવે છે, એની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો હાથ છે। એ બાબતે માન્ય અરવિંદ કેજરીવાલજીએ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને અપીલ કરી છે કે ગુજરાતની અંદર આ પ્રકારની રાજનીતિ આ દેશના લોકતંત્ર માટે, આ દેશના ભવિષ્ય માટે, આ દેશના બાળકો માટે આ પ્રકારની રાજનીતિ સારી નથી। કોઈપણ પોલિટિકલ પાર્ટીએ પોતાનો અવાજ ઉપાડવો, પોતાની વાત કરવી, જનતા બાબતના મુદ્દાઓ ઉપાડવા એમનો અધિકાર છે। તમે આવી રીતે સત્તાનો દુરુપયોગ, પોલીસ તંત્રનો દુરુપયોગ, આમ આદમી પાર્ટીના વિરોધી પાર્ટીના કાર્યકર્તાઓ પર આવી રીતે એફઆરઆઈઓ કરીને કરશો તો જનતા માટેનો અવાજ કોણ બનશે? સાચી વાત તમારે કાન સુધી કેવી રીતે પહોંચશે? સાચી વાત એક મુખ્યમંત્રીને કોણ કહેશે? તો આમ આદમી પાર્ટી ઉપર થઈ રહેલા તમામ પ્રકારના જે અત્યાચારો છે એ બાબતે આજે માન્ય અરવિંદ કેજરીવાલજીએ એક પત્ર લખ્યો છે અને આપ સૌના માધ્યમથી એ પત્ર ગુજરાતના લોકો સુધી, દેશના લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે।